અને અંતમાં બાપુને હું પ્રાર્થના કરું કે બાપુ 10-15 મિનિટ કંઈક જીવનનો સાર મેં તો મારી રીતે હું જે વિદ્યા પ્રાપ્ત મેં કરી છે કે કાંઈ સમજ્યો છું આપ સુધી પહોંચાડ બાપુને હવે સનાતન ધર્મની બાપુએ ખૂબ ભણાવ્યા આપણને બધાને, મજા આવી. અત્યારના સમય પ્રમાણે આપણે આમ દેશી માણસ રહી એટલે બહુ ઉતરે નહીં, પણ એને આપણને આમ ભરોસો આપ્યો ને કે ભાઈ હું 4-5 એવા પરવર્ષોનો કરીશ તો એ તમે ધીરે ધીરે સમજી શકશો. સારું, એ આપણે સમજાવે છે ખરા જ, તે ભરોસો રાખજો. આમ ધીરે ધીરે આમ પ્રાથમિક ભૂમિકામાં આવતા જાય ત્યારે આમ મગજમાં આમ બધા ઉષા વિચારો હાલતા હોય એટલે બધું અંગ્રેજી આવી ગયું. પણ વાત એમ છે આપણે દેશી માણસોની માટે કર્મ ઉપર કાંઈ પણ આપણે કર્મ કરીએ એના ભાગીદાર કોણ છે? નિમિન કોટીથી લઈને ઉસ મહાન વ્યક્તિ સુધીમાં કે અવતારો સુધી જે કોઈ કર્મ કર્યા હોય, આપણે ભગવાન રામ કહે, કૃષ્ણ કહે, રામદેવજી મહારાજ કહે, અહીંથી લઈ કાંઈ પણ કર્મ કરવું એના ભાગીદાર કોણ છે? હલો માં હું 8-10 ખૂન કરી નાખું, બરાબર? હવે એના ધારાસભ્ય મારા ઓળખીતા હોય અને નરેન્દ્ર સાહેબ સુધી મારી ઓળખાણ હોય તો ભાઈ જાવ દો ને, બાપુએ કાંઈ એવું કાંઈ કર્યું જ નથી ને જાવ દો, હાલો પતી ગયું, હે પતી ગયું એમ. પણ હવે મેં જે 4-5 હત્યાઓ કરી છે, મર્ડર કરી નાખ્યા છે, એ આમાંથી નીકળી ગયું? મને ધારાસભ્ય કે મોદી સાહેબે છોડાવી દીધો, આપણે આમ સમજાય એવી વાત કરું છું, મને છોડાવી દીધો, હાલો હું છૂટી ગયો, છતાં હાલો ન છૂટ્યો કે હવે પછી આજીવન પડી ગઈ જેલ. પણ એ થર કે આઈનો ને આઈની સપાટી ઉપરનો અંદર જે કર્મ કરી નાખ્યું છે એ કોણ ભોગવી દે? છૂટી જાવ તોય તમારી પાસે હરોળોમાં આવી જાવ, પાછો આનંદ મોજ જે કરવું એ કાંઈ, પણ અંદર ડખ દેખ નહીં. કર્મ ડખ દેશે અંદર. કર્મ એમ કહેવાય કોઈને છોડતું નથી. બીજા અવતારમાં કૃષ્ણને જો રામને ન છોડતું હોય, રામના પિતાને ન છોડતું હોય, દશરથ નકર કોઈ આમ ઈરાદો નહોતો ને કે શ્રવણને મારી નાખો એમ. લક્ષવીથી બાણ માર્યું એને, શ્રવણનું મૃત્યુ થયું. પણ મતલબમાં મારવું તો હતું ને કાંઈક એને. જીવ હિંસા તો થઈ ને. આ બહારની હિંસાઓની વાત છે, હવે અંદરની હિંસાઓની વાત પડપડાવી. આપણા સુખ હાટુથી આપણે એમ કહેવાય છે કે ભાઈ વિષય ભોગો એ ક્ષણિક સુખ છે, તો આપણે અટકાવી ન કે આપણે લાંબુ સુખ ગોતી, હાલો ક્ષણિક છે એને બંધ કરી દેવી. આમ હાવ દેશી ભાષા અને ગુજરાતી ભાષા છે, સંસ્કૃત દેવ ભાષા એવું કાંઈ નથી. બાપુએ વાત કરી વિદેશની એવી ભાષા એવું કાંઈ નથી. તો આની અંદર ધીરે ધીરે કરતા જીવ પ્રવેશ કરે છે આ શરીરની અંદર. એ આપણા સુખો હાટુથી આપણે હમણાં દેહ સંબંધની વાતો કરી, એ દેહ હાટુથી સુખ હાટુથી આપણે એને ફરીવાર પરિવર્તનમાં જવા દેવી. તો એ કર્મ સુખરામ બાપુએ કીધું નિગમ પ્રમાણે વર્તવો, અહિંસા પાળવો ધર્મ. તો આપણે આત્મહત્યાઓ કરાવી છીએ, ક્રિયા છીએ, પોતે પોતાને પૂછો. આના ઓથે આ દેશને ઓથે નરેન્દ્ર સાહેબને ઓથે આખું ભારત છે, 1 અબજ ને 30 કરોડની વસ્તી છે. આની અંદર કેટલી વસ્તી હોય છે તમે વિચાર કરો કરે. આ શરીરની અંદર નાના નાના જીવો બહુ છે આની અંદર. એ આપણા સુખ હાટુથી આપણે એને પાછા સકડીમાં સડાવીએ છીએ. સુખ મળ્યું કેટલું પાછું? શાસ્ત્રો પુરાણો પાસે એમ કે ક્ષણિક સુખ, ક્ષણિક આનંદ. તો શાશ્વત આનંદ છે, એમાં આપણે પ્રવેશ કરવા શું કરવું પડે? શાશ્વત આનંદ કાયમિક ટકી રહે એની ઉપર વાત ઘણી કરી. તો એને માટે ભજન, ધ્યાન. જો સત્સંગ
સત અને સંગ, સત્યનો સંગ. કાયમી કાળ કીધું ને ભાઈ, કે એકાંતમાં બેસવું, એકાંતમાં કે જે નામ વસન આપ્યું એની અરે તાર મેળવવાનો ધીરે ધીરે કરતા. તો આપણે છૂટશું. ઓલો તો આપણા સાહેબો બધા ઓળખીતા હશે, છૂટી જાહું. પણ અંદરની જે હિંસાઓ કરીએ છીએ, બહારની પણ હિંસાઓ કરીએ છીએ, એ છોડી નહીં શકે. એ આગળ અંદરની વાતો કરી કે અંદર આપણે સમજી શકશું ક્યારે કે ધીરે ધીરે આપણે કર્મ ઊભું ક્યાંથી થાય છે, આપણે ઊભું કરીએ છીએ. કર્મમાંથી ધીરે ઘડતા સંસ્કાર બની જાય, સંસ્કારમાંથી પ્રારબ્ધ બની જાય છે, સંચિત કહેવામાં આવે એને. એ પછી આપણે સકળીએ શરૂ કરી દઈએ છીએ. તો આને ઓથે કરોડો જીવો છે. જેમ કેમ એક વડાપ્રધાનની છે એમ આને આ શરીરની અંદર એવા કંઈક આત્માઓ છે. આ શરીર બન્યું તો એનું બન્યું છે, માત પિતા દ્વારા આ શરીર બન્યું ને, તો આપણા સુખ હાટે આપણે પછી આને હુકમ કરીએ. ઓલું એવું વિચારી આપણે માનવની વાત કરી ને કે એટલા વર્ષો વાર લાગી ગઈ બુદ્ધિશાળી બનતા બનતા. યુગો વીતી ગયા, કેટલા હજારોની ઘણી હજારોની વાત કરી. તો આપણે તો ત્યારે વિકસિત થઈ ગયા ઘણા. હવે આપણે એ ભૂતકાળની વાત જવા દે, હાલો છોડી દેવી, એ બધી વાતોને મૂકી દેવી. અત્યારે આપણે ઘણા આપણે પડતા બુદ્ધિશાળી થઈ જાય. આપણે આમ થોડું ઘણું કોકને છેતરી એકીએ ને થોડા ઘણા કારણ કે આપણે કોક છેતરી જાય એમ બધા અરસપરસ હાલતું જ હોય. બાપુ કોકને છેતરી લે, બાપુને કોક બીજા છેતરી લે, એમ હોય જ. હોય એવું ન હોય જ. કોઈ વિદ્યા ચોરી લે છેતરપિંડી કરીને, એ સોરસ છે ને, સોરાય. પણ સંતો હંમેશા શું છે, આપી દે, લઈ જા. કારણ કે એને લાભ જ થવાનો હોય સમય જતા. તો વાત શું છે કર્મની. કાંઈ પણ કર્મ કરશું, કર્મ કોઈને છોડશે નહીં. મહાપુરુષ હોય, અવતારો લઈને ભગવાન આવે, આપણી નિષ્ઠા કેમ બેહારવાની. પછી આત્માની વિશે વાત કરીને એ સમજદારી પૂર્વકની વસ્તુ છે. આત્મા જે છે ચેતન છે, બ્રહ્મ છે. બ્રહ્મ આની અંદર વ્યાપક છે. આત્માને ખેંચી નથી એકાતો, બ્રહ્મને ખેંચી એકાય છે. બ્રહ્મમાંથી આમાં ટ્રાન્સલેશન કહેવાય ને અંગ્રેજી ભાષામાં, એમ કરી શકાય છે. બ્રહ્મને હો, આત્માને નહીં. એવી કંઈક વસ્તુ છે, પણ આત્મા અનુભવવાની વસ્તુ છે, એ ખેંચ્યા કરે છે. ધ્યાન કરશો તો એ ખબર પડશે. હા, રોજ સ્મરણ કરવાનું. આજનો હેતુ શું છે આ સત્સંગનો? જે કાંઈ સમજ્યા છે એ બાપુ કે અહીંથી કે કોઈ મહાપુરુષો દ્વારા એ તમને વ્યક્ત કરીને સમજાવવાની પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે તમે જો ધંધાદારીનું કાંઈ પણ શીખ્યા હોય તો તમે પણ કોકને આપશો. કાંઈ પણ સંગીત શીખ્યા હોય તો સંગીત રેલાવશે. અંદરથી જ્ઞાન આધ્યાત્મિક પ્રાપ્ત થયું હોય એ પણ આપશે. ક્યાંય પડ્યું ક્યાંય રહેતું નથી. પછી કોઈ સાંભળવાળો ન હોય તો આપણે ગંગા સતી જુઓ, લોયણ જુઓ, તો બેઠા બેઠા ગ્રંથોમાં અંદર વાણીની અંદર વણાટ લઈ લીધો. કાં પછી વિચારો દ્વારા વ્યક્ત કરી દે. એ ગમે ને એ વ્યક્તિ પછી એવો ને પકડ થવા મળે ધીરે ધીરે. જે સાધના કરતો હોય એના થાય કે આને શું, આને કાંઈ કોઈની જરૂર નથી, આને ક્યાંથી મળતું છે આ બધું, એ એની હારે કનેક્ટ થાય છે. કોન્ટા આમ એવી બધી તાકાતો એની અંદર પડેલી છે. પણ સાધના કરીએ ત્યારે હો, ભજન કરીશું ને, ભજન ગાઈ તો એમાં શું કહેવા માગે છે એ પણ અર્થ કરવાનો આપણે પોતે પોતાને. ભજન કરી તો હું શું કામ ભજન કરું છું એ પણ પોતે પોતાને વિચાર કરવાનો. પછી આ સંસારમાં સહી તો આપણે કલાકોની વાત કરીને ભાઈ 2-3 કલાક આપણે પાસે બસી શકે, જો બસાવી હોય તો આડો છે ને. નકર તો આપણે આગળ વાત કરી બાપુ એક ભાઈ આપણે કાંઈ નથી લઈ જવાના, લઈ જવાના ઘણા છે ને, મૂકી ઘણું જવાના. હો, આપણે એક ભ્રમણા ખોટી હોય છે કે આપણે કાંઈ નથી લઈ જવાના. નહીં, લઈ ઘણું જવાના છીએ અને ઘણું મૂકી નહીં જવાના છીએ. કુકામ કરીશું તો નહીં લઈ જઈ, એ ક્યાં જાય? એની અંદર વણાટ પાછો થઈ જાય. શું કર્મ કરીશું તો દઈને જવું સમાજને. આ મહાપુરુષો દઈને ગયા તો મૂકીને ગયા કે ન ગયા? પછી એવા કર્મ કરો તો પાછા અવતાર પાછા આવે ને, આવ્યો તરત જન્મ તરત જ આમ રોગી હોય. નકર જન્મતા ત્યારે શું કર્મ કરી નાખ્યું? કાંઈ કર્મ કર્યું હજી? હજી જન્મ્યો હતો, 1 દિવસ થયો, 2 દિવસ થયો, કમળી થઈ ગયું હોય, અંદર હોય ત્યાં હોત કમળી થઈ જાય, પેટમાં હોય ત્યાં તો વિચાર કરો કયું કર્મ થયું. હમણાં મેં વાત કરી હતી કે ભાઈ
જન્મતા વેત કારણ શું છે કે આની જે હોવા છેલ્લી અવસ્થામાં સંકુચતા આવતી જાય છે. કર્મ એટલા બધા થઈ ગયા હોય ને એટલે જીવનની ડરથી અને એવો રોગ ઉત્પન્ન થઈ જાય છે જાવા ટાણે. એટલે જન્મતા વેત પાછો એ રોગી થાય છે. કેને કારણે? આત્મા તાકાત વિકસિત નથી કરી એણે, મનને એટલું બધું મજબૂત નથી બનાવ્યું, એટલે એ નબળો પડતો જાય છે ધીરે ધીરે. છેલ્લી અવસ્થામાં તે નબળો પાછો ગમીને પ્રવેશ કરે, પ્રાણે બળ કરીને આમ પ્રવેશ કરી જાય છે. એ પાછો નબળો થઈને જ આવે છે. પણ આપણે શિવ સરોદય છે, આપણા શાસ્ત્રો છે, આપણા પુરાણો છે, ઋષિમુનિઓ છે, એણે બહુ બધી ટેકનિક આપી છે. અત્યારના આ બાપુ બોલે ને બધા આ વિજ્ઞાન પદ્ધતિ કરતા એ બધું એમાંથી જ આવે છે. શિવ સરોદય કોઈકના હાથમાં લેવું, આમ જોવું, વાંચવું, શું શું લખેલું છે એમાં, આ બધા એમાંથી જ શીખે છે આખા વિશ્વ. તો આપણે કર્મ ઉપર વાત છે. કર્મ આપણે કેવું કરવું, એ કર્મ આપણે નડશે. કાંઈ પણ કર્મ કરી કોઈને છોડશે નહીં, કાંઈ બાદ બાકી છે જ નહીં. માનવ છે એ કર્મ ભૂમિ છે, બાકી બધી ભોગ ભૂમિ. એટલે જે કર્મ અહીં સારું ન થયું એટલે ભોગવવા ગયો છે જીવ. ફરી ફરીને પાછો આમાં ક્યાંય કમાણી ધીરે ધીરે કરીને પાછો આમાં આવે છે. પાછું જો શું કર્મ ન કરીએ તો ક્યાં? એટલે સતત આપણે લક્ષ્ય રાખવાનું કે આપણે શું માટે આપણે અહીંયા આવ્યા છીએ, માનવ બન્યા છીએ. ધૈર્ય ધારણ કરવાનું, જ્યાં છે ત્યાંથી શરૂઆત કરી દેવાની ભજનની. બોલો રામદેવજી મહારાજની.